નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. હજી પણ જે કોઈએ આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો એ સબસ્ક્રાઇબ કરી લેશો અને બાજુમાં આવતા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમામ વિડીયોની અપડેટ અથવા તો નોટિફિકેશન્સ તમને મળતી રહે. બધા સકુશળ હશો, મજામાં હશો. આપણે છેલ્લા વર્ગમાં સિંગ્યુલર નાઉન અને પ્લુરલ નાઉન આવા એક ટોપિકની વાત કરી કે ભાઈ એકવચન નામ અને બહુવચન નામ, બરાબર. એના 8 જેટલા નિયમો ભણ્યા છીએ. તમને લગભગ હવે યાદ હશે, અથવા તો આ બધું રિવિઝન કરવું એ ભૂલાય નહીં, એ ખાસ જોઈ લેવું. અથવા તમે કોઈ બુક બનાવો છો તો એ બુકમાં પણ વાંચીને તમે એને રિવિઝન કરી શકો છો. હવે આજે આગળનો ટોપિક છે બહુ મહત્વનો, અને અમુક વ્યાકરણ શાસ્ત્રીઓ એવું કહે છે કે આ ટોપિક છે ને એ વાક્યનું હૃદય છે. એ ટોપિકનું નામ છે, આગળના આપણા ગ્રામરના મુદ્દાનું નામ છે ટેન્સ. TENSE, ટેન્સ એટલે કાળ, સમય, બરાબર. એટલે કાળ છે એ વાક્યનું હાડ, હૃદય સમાન છે. The tense is a heart of a sentence. વાક્યનું ટૂંકમાં હૃદય સમાન, બહુ મહત્વનું સ્થાન. અને આપણે તમને વર્બ નામના ટોપિકમાં વાત કરેલી કે વર્બ ટૂંકમાં ક્રિયાપદ વગર ક્યારે વાક્ય સંભવી શકતું નથી. ટૂંકમાં એ જ આ બધું હવે કાળની બધી માહિતીમાં તમારે ભણવાનું થશે. અલગ અલગ પ્રકારના ક્રિયાપદના રૂપ એટલે અલગ અલગ કાળ, અલગ અલગ ટેન્સ. તો થોડી ટેન્સની વાત કરું તો જો મિત્રો, ટેન્સ છે એ સરળ છે, પણ આપણને સમસ્યા એ હોય છે કે ઘણી વખત પાયાની માહિતી પૂરી મળતી નથી, અથવા તો બેઝિક નોલેજ છે એ આપણને પૂરું મળતું નથી. તેથી આપણે કાળમાં આગળ અટવાતા હોઈએ, અથવા તો કાળ યાદ નથી રહેતા એવું બને, બરાબર. તો અહીંયા તમને થોડીક એની વાત કરું તો ટેન્સ શબ્દ છે એ ટાઈમ ઉપરથી બનેલો છે. ટાઈમ એટલે સમય, જો ટાઈમ એટલે સમય, ટેન્સ એટલે સમય. તો ટેન્સ કયો કે ટાઈમ કયો એ સમાન જ છે, બરાબર. તો ટેન્સ એટલે સમય. હવે સમય ગુજરાતી ભાષામાં 3 છે, મુખ્ય 3 સમય છે. તમને પ્રશ્ન થાય કે ભાઈ અવારનવાર સતત ગુજરાતી વિષયની વાત કરે છે, પણ જો આપણે આપણી માતૃભાષા વ્યવસ્થિત જાણતા હોઈએ તો અંગ્રેજી ભાષામાં સરળતા રહે. એટલે ગુજરાતી ભાષામાં સમય જોઈએ તો મુખ્ય 3 છે કે ભાઈ હાલનો સમય, વીતી ગયેલો કોઈ સમય છે અને આવનાર સમય છે. પણ અંગ્રેજીમાં આવું નથી. અંગ્રેજીમાં મેઇન તો 3 કાળ બરાબર, પણ એના આધારે 12 કાળ છે, 12 ટેન્સીસ. તો તમને આ પહેલા લેક્ચરમાં, ટેન્સના પહેલા વર્ગમાં હું તમને એની બધી વાત કરી દઉં કે કઈ રીતે બધા 12 કાળ હોય, એના નામ, એના ગુજરાતી અર્થ, બરાબર. એટલે પાયાની માહિતી જોઈ લઈએ, પછીથી આવતા વિડિયોથી આપણે ટેન્સમાં વિશેષ જાણીશું. અત્યારે ટેન્સ છે ટાઈમ, એનો અર્થ થાય કાળ અથવા તો સમય. તો જો અહીંયા હાલો, ટેન્સના મુખ્ય સમયના મુખ્ય 3 પ્રકાર. કયો સમય? એક તો હાલનો સમય, પછી એક વીતી ગયેલો છે એવો સમય કે જેમાં તમે કોઈ ક્રિયાઓ પૂરી કરી નાખી છે, અથવા તો જે સમયની એક્શન્સ બધી વીતી ચૂકેલી છે, અને એક સમય કે જે આવનાર છે, બાકી છે, ભવિષ્યનો સમય. તો પહેલો સમય છે, જુઓ અહીંયા, ખાસ યાદ રાખીશું, પ્રેઝન્ટ ટેન્સ. બીજું છે પાસ્ટ ટેન્સ. અને આગળ ત્રીજો પ્રકાર છે ફ્યુચર ટેન્સ. તો મુખ્ય 3 ટેન્સ. ટેન્સ એટલે કાળ અથવા તો સમય. સમય મુખ્ય 3 હોય. હાલનો સમય,
સમય. પાસ્ટ ટેન્સ પાસ્ટ પસાર થઈ ગયેલો સમય. ભૂતકાળનો સમય. ફ્યુચર ટેન્સ ફ્યુચર ભવિષ્યનો સમય. તો મુખ્ય ત્રણ કાળ પ્રેઝન્ટ ટેન્સ હાલનો સમય વર્તમાનનો સમય, પાસ્ટ ટેન્સ ભૂતકાળનો સમય અને ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યનો સમય. હવે આગળ થોડીક માહિતી લખી દઉં તમારે સ્કૂલમાં લખો સરળતા રહે. પ્રેઝન્ટ ટેન્સ એટલે હાલનો સમય, બરાબર, અત્યારનો સમય. હવે અત્યારનો સમય દાખલા તરીકે જુઓ, હું શિક્ષક છું, બરાબર, તો એ હાલનો સમય થયો. અથવા તો આજે બુધવાર છે તો એ બુધવાર છે, જેની પાછળ છે શું અને સી આવે, આ વસ્તુ યાદ રાખવું, બરાબર. જેની પાછળ છે શું અને સી એવું આવે એ બધા વાક્યો વર્તમાન કાળ હતા, વર્તમાન અથવા અત્યારનો સમય દેખાડે. આજે બુધવાર છે, ટુડે ઇઝ વેન્સડે, બરાબર. હવે ટૂંકમાં કાલે કેવો વાર હતો, હવે પછી કેવો વાર આવશે, એ બધી પછીની વસ્તુ છે. આજે આ વાર છે. અથવા તો હું 8મું ભણું છું, તો 8મું ધોરણ છે એ તમારો વર્તમાનનો સમય થાય છે. 8મું ભણું છું, તો શું છે અને સી તો એ વર્તમાન કાળ બતાવે છે, બરાબર. હવે આગળ પાસ્ટ ટેન્સ ભૂતકાળનો સમય જુઓ. એમાં વીતી ગયેલો સમય, બરાબર, અથવા તો પસાર થઈ ગયેલો સમય. પસાર થઈ ગયેલો સમય. દાખલા તરીકે આજે બુધવાર છે, તેનો મતલબ એવો છે કે ભાઈ કાલે મંગળવાર હતો, તો એવું કહી શકાય કે ભાઈ ગઈકાલે હતો. જો આમાં હતો હતા એવું આવશે. વર્તમાન કાળમાં શું આવે છે શું સી. જ્યારે ભૂતકાળમાં કેવું આવશે હતા હતો, કારણ કે કાલે મંગળવાર હતું, બરાબર, એ કાલે હતું. તો યસ્ટરડે વોઝ ટ્યુઝડે. એવાનો મીનિંગ કે ગઈકાલે હતો, ગઈકાલે હું રમ્યો હતો, ગઈકાલે શાળાએ હતો. કોઈ પણ હતો હતું એવા પ્રત્યય એ પણ લખી દઉં છું. હતો હતું એવા બધામાં પ્રત્યય આવે, બરાબર. વર્તમાન કાળ એટલે હાલનો સમય. ફરી એકવાર જોશું આપણે મિત્રો, ટેન્સને સમજીએ છીએ, ટાઈમને સમજીએ છીએ. તો ટેન્સના મુખ્ય ત્રણ પ્રકાર, એક તો વર્તમાન કાળ, પ્રેઝન્ટ ટેન્સ ભૂતકાળ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યકાળ, ભવિષ્યનો સમય. ચાલો તો શું છે વર્તમાન કાળ, પ્રેઝન્ટ ટેન્સ, હતો હતું એ પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ ની અંદર શું આવે છે તો કે આવનારો સમય એ ભવિષ્યનો સમય કહેવાય. આવનાર સમય અથવા તો ભવિષ્યનો સમય આવો અર્થ હોય. હવે પછીનો સમય, બરાબર. દાખલા તરીકે ચાલો કાલે મંગળવાર હતો, આજે બુધવાર છે અને કાલે કેવો વાર હશે? જો હશે, થશે, બનશે. કાલે ગુરુવાર હશે તો એ હશે, બરાબર. હવે પછી હશે, બનશે, થશે તો એ ભવિષ્યનો સમય જો. ટૂંકમાં એ ઘટના કે એ ક્રિયા જે બાકી છે તો હશે, થશે, બનશે, હશે, થશે કે બનશે
એ શબ્દ ભવિષ્યકાળ દેખાડે છે. તો કાળ દેખાશ તમને આટલી વાત કરી મેં કે મુખ્ય ત્રણ કાળ પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. મુખ્ય ત્રણ એમ કે કાળ તમારા થયા, બરાબર? પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. હવે આ મુખ્ય ત્રણ કાળ ગુજરાતીમાં તમને સમજાઈ ગયા, ઇંગ્લિશની અંદર મુખ્ય ત્રણ કાળ સમજાઈ ગયા, પણ આના પેટા પ્રકાર છે અને ટોટલ આપણી અંગ્રેજી ભાષામાં 12 કાળ છે, બરાબર? જો કઈ રીતે હવે કઈ રીતે બને છે તમને એક શોર્ટ ટ્રીક આપી દઉં, ટૂંકી રીત. જો ટાઈપ ઓફ ટેન્સીસ, ટેન્સીસ ના પ્રકાર, કાળના પ્રકાર. એમાં તમને કેટલાક રૂપો આપું છું, બરાબર? સિમ્પલ, કન્ટિન્યુઅસ, ત્રીજું છે પરફેક્ટ. આ યાદ રાખશો આપણે, પરફેક્ટ. અને ચોથું છે કન્ટિન્યુઅસ પરફેક્ટ. પહેલું સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ. ચાલો તો ટોટલ જે ચાર રૂપ છે, આ ચાર રૂપ એના આધારે 12 કાળ બને છે. કઈ રીતે બને છે એ સમજીએ. બધા જ વિડિયો અંત સુધી પૂરેપૂરા જોવો, બરાબર? તો સારી રીતે બધું સમજાઈ જશે. જો સિમ્પલ છે, સિમ્પલ એટલે શું થાય? સાદું અથવા તો સાદો. સિમ્પલ એટલે સાદા કાળ, બરાબર? સાદા કાળ. પછી કન્ટિન્યુઅસ એટલે શું થાય? ચાલુ. કન્ટિન્યુઅસ એટલે ચાલુ. પછી પરફેક્ટ એટલે શું થાય? પરફેક્ટ, પૂર્ણ. અને કન્ટિન્યુઅસ પરફેક્ટ, કન્ટિન્યુઅસ એટલે ચાલુ, પરફેક્ટ એટલે પૂર્ણ, એટલે ચાલુ પૂર્ણ. જો ચાલુ પૂર્ણ. તો હવે આના આધારે તમે જો બહુ સરળ થઈ ગયું છે હવે અહીંયા સમજવું. હાલો સિમ્પલ પહેલા આપણે આ શબ્દને લઈ લઈએ, બરાબર? આ શબ્દને લઈ લઈએ સિમ્પલ. સિમ્પલ એટલે સાદા કાળ. સાદા કાળ. જો હવે આપણે શું કરશું? આપણા મુખ્ય જે ટેન્સ છે, મુખ્ય સમય, એની આગળ આપણે આ શબ્દ લગાડી દેવાનું થાય. બહુ સરળ. શું કરવાનું છે? સિમ્પલ શબ્દને આ બધાને આગળ મૂકી દઈશું એટલે અહીંયા સિમ્પલ પ્રકારના ત્રણ કાળ બની જાય. જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો પાસ્ટ ટેન્સ ભૂતકાળ. સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. સમજાય છે? જો તો અહીંયા સિમ્પલ પ્રકારના આપણા ત્રણ કાળ થયા. સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ, કારણ કે બધે આપણે સિમ્પલ શબ્દ જ લેવાનો. સિમ્પલ, અહીંયા ધ્યાન. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો પ્રેઝન્ટ ટેન્સ વર્તમાન કાળ. સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. ટૂંકમાં મુખ્ય કાળ છે એની આગળ આપણે આ રૂપો મૂકી દઈશું એટલે આપણે બારે-બાર કાળના નામ અહીંયા આવડી જાય, બરાબર? ગુજરાતી આવડી જાય, અંગ્રેજી નામ લખતા, કાળના ઇંગ્લિશ નામ લખતા આવડી જાય. પછી હવે આવે છે કન્ટિન્યુઅસ. હવે કન્ટિન્યુઅસ એટલે શું થાય? ચાલુ પ્રકારના. એ પણ ત્રણ છે. પરફેક્ટ પ્રકારના એ પણ ત્રણ જ બને મિત્રો આ રીતે. અને કન્ટિન્યુઅસ પરફેક્ટ એ પણ આ રીતે ત્રણ જ બને. જો કન્ટિન્યુઅસ શબ્દ આપણે બધા આગળ મૂકશું. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, ચાલુ ભૂતકાળ. કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, ચાલુ ભવિષ્યકાળ. તો કન્ટિન્યુઅસ ના પણ ત્રણ જો કન્ટિન્યુઅસ પ્રકારના પણ ત્રણ કાળ છે. ચાલુ કાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. હવે આવશે પરફેક્ટ. પરફેક્ટ એટલે પૂર્ણ કાળ. હવે આપણે પરફેક્ટ અહીં બધે મુખ્ય સમય આગળ મૂકી દઈએ તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન
કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ જો તો હવે આખો શબ્દ છે આપણે મૂકી દઈએ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ ચાલુ પૂર્ણ ભૂતકાળ કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ આ પણ ત્રણ પ્રકારના કાળ છે તો ટોટલ અંગ્રેજી ભાષામાં આપણે જે ભણવાના કાળ છે એ 12 છે ટોટલ 12 કાળ એમાં મુખ્ય 10 કાળ છે એમાં મહત્વના 10 છે એક બે છે એક બહુ રોજબરોજની વપરાશની ભાષામાં ઓછા ઉપયોગમાં આવે પણ જો આપણને આ 10 કે 12 જેટલા કાળનું જો વ્યવસ્થિત માહિતી મળી જાય તો સારી રીતે ઇંગ્લિશ બોલી શકીએ અને સમજવામાં પણ ઘણી બધી સરળતા રહે તો ટોટલ 12 કાળ વિશે તમને બીજી રીતે આપી દો તો પડો ધ્યાન હાલો પ્રેઝન્ટ ટેન્સ કેટલા છે વર્તમાન કાળ કેટલા છે વર્તમાન કાળ 4 છે કઈ રીતે જો એ યાદ રાખી લઈશું સાદો વર્તમાન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ વર્તમાન કાળ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ તો આ 4 પ્રકારના વર્તમાન કાળ છે હવે જો પાસ્ટ ટેન્સ ની વાત કરીએ તો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ પછી કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળ પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે પૂર્ણ ભૂતકાળ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ તો ભૂતકાળ છે જો સાદા વર્તમાન કાળ છે એ છે ભૂતકાળ એ પણ છે ભવિષ્યકાળ એ જ આ રીતે જ બને છે કે ભાઈ સિમ્પલ ફ્યુચર ટેન્સ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ પરફેક્ટ ફ્યુચર ટેન્સ કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ તો ટોટલ આવા આ પણ છે 4 અથવા તો આ રીતે યાદ રાખો કે બધા મુખ્ય સંજ્ઞાના રૂપો લખી નાખો તો પણ તમને યાદ રહી જાય તો આ વર્ગમાં આપણે કાળની થોડી પાયાની માહિતી મેળવી બરાબર ફરી એકવાર જોઈ લઈશું ટેન્સ ટાઈમ ઉપરથી શબ્દ આપ્યો છે સમય દેખાડે છે બરાબર ટેન્સ કયો કે ટાઈમ કયો એક જ છે બધું કાળ મુખ્ય 3 કાળ પ્રેઝન્ટ ટેન્સ પાસ્ટ ટેન્સ ફ્યુચર ટેન્સ અને આ એના રૂપો છે સિમ્પલ સાદા કાળ 3 છે કન્ટિન્યુઅસ ચાલુ પ્રકારના 3 કાળ પરફેક્ટ પૂર્ણ પ્રકારના 3 કાળ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ એ પણ 3 પ્રકારના કાળ છે તો હવે આશા રાખું છું તમે ઘણું બધું સમજતા હશો તમારી રીતે ઘણું બધું બુકમાં લખતા પણ હશો હવે આપણો પહેલો કાળ એ આગળના વર્ગમાં શરૂઆત કરશું બરાબર આભાર